નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ. મિત્રો, ભારતના સાંસ્કૃતિક વારસાના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આ વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ, જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં બેઠા પૂછાવાની સંભાવના છે. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે આપણા 5000 મોસ્ટ આઈએમપી પ્રશ્નો મિત્રો આવી ચૂક્યા છે. ખૂબ મિત્રો મહેનત દ્વારા, પેપરના એનાલિસિસ દ્વારા, આખા પેપરના સિલેબસ મુજબ એનસીઆરટી, જીસીઆરટી પૂછાયેલા પ્રશ્નો પ્લસ આ પીએસઆઈનું પેપર જે ગયું હમણાં, એના આધારે આ 5000 મોસ્ટ આઈએમપી પ્રશ્નો બનાવવામાં આવ્યા છે. મિત્રો, આમાંથી બેઠા પ્રશ્નો તમને પરીક્ષામાં જોવા મળશે. તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર એટલે કે 6352079240 આ નંબર ઉપર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. ઓકે, આ 5000 પ્રશ્નો આની સાથે જ જવાબ પણ આપેલા છે. આની પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો અને વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ પણ કરી શકો છો. તો મિત્રો, રાહ શેની જોવો છો? અત્યારે જ ફટાફટ માત્ર 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને આ પીડીએફને પરચેસ કરી લો. આના સિવાય મિત્રો છેલ્લા 6 મહિનાના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સની પીડીએફ પણ તમે પરચેસ કરી શકો છો. આ છેલ્લા 6 મહિનાના મોસ્ટ આઈએમપી કરંટ અફેરમાં 1500 MCQ આપેલા છે. જેટલા પણ કરંટના પ્રશ્નો પૂછ્યા છે મિત્રો, આમાંથી તમારા કવર થઈ જશે અને આમાંથી બેઠા પ્રશ્નો જોવા મળશે. ફક્ત 1500 પ્રશ્નો વાંચી નાખો, 20 માર્ક્સ રોકડા કરી નાખો, તો આ પીડીએફ માત્ર તમે 50 રૂપિયામાં મેળવી શકો છો. અને જો તમે મિત્રો 5000 પ્રશ્નોવાળી પીડીએફ પરચેસ કરો છો તો આ 5000 પ્રશ્નોની પીડીએફ સાથે આ કરંટ અફેર્સની પીડીએફ તમને ફ્રીમાં આપવામાં આવશે. ઓકે, તો 5000 પ્રશ્નોની પીડીએફ પરચેસ કરી નાખો, આ ફ્રીમાં તમને મળી જશે. અને અલગથી ફક્ત કરંટ જોતું હોય તો તમે માત્ર 50 રૂપિયામાં મેળવી શકો છો. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. ભારતનો સાંસ્કૃતિક વારસો. પ્રશ્ન નંબર 1 છે, બિહારમાં બોધિ વૃક્ષ ક્યાં આવેલું છે? ઓકે, બિહાર રાજ્યમાં બોધિ વૃક્ષ ક્યાં આવેલું છે મિત્રો? તો એ આવેલું છે ગયા ખાતે. ઓકે, જ્યાં ગૌતમ બુદ્ધને જેથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, બોધિ વૃક્ષ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, પોંગલ તહેવાર વિશેષ રીતે કયા રાજ્યમાં ઉજવાય છે? તો મિત્રો જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, બદ્રીનાથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ચાલો, બદ્રીનાથ મંદિર મિત્રો ક્યાં આવેલું છે? ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ પશ્ચિમનું કાશી તરીકે કયું શહેર ઓળખાય છે? પશ્ચિમનું કાશી એટલે મિત્રો મહારાષ્ટ્રમાં આવેલું નાસિક. નેક્સ્ટ, ઓણમ કયા રાજ્યનો મહત્વનો તહેવાર છે? ઓકે, ઓણમ તો એ કયા રાજ્યનો મહત્વનો તહેવાર છે મિત્રો? તો જવાબ આવશે કેરળ રાજ્યનો. પંચતંત્રની રચના કોણે કરી હતી? પંચતંત્ર તો એની મિત્રો રચના કરી હતી વિષ્ણુ શર્માએ. ઓકે, વિષ્ણુ શર્મા એટલે કે ઓપ્શન સી સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ વાત કરી કે ભાઈ બેલુર મઠની સ્થાપના કોણે કરી હતી? બેલુર મઠ તો એની મિત્રો સ્થાપના કરવામાં સ્વામી વિવેકાનંદ દ્વારા બેલુર મઠની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ બહાઈ ધર્મનું કાંસ મંદિર કયા શહેરમાં આવેલું છે? બહાઈ ધર્મનું કાંસ મંદિર તો મિત્રો આ આવેલું છે દિલ્હી ખાતે. ક્યાં આવેલું છે? દિલ્હી ખાતે આવેલું છે. ચાલો, ત્યારબાદ મુખોટા નૃત્ય કઈ નૃત્ય શૈલી સાથે સંકળાયેલું છે? મુખોટા નૃત્ય આ કઈ નૃત્ય શૈલી સાથે સંકળાયેલું છે? તો જવાબ આવશે કથકલી ખાતે. કથકલી કયા રાજ્યનું નૃત્ય છે? કેરળનું. શિવજીના નૃત્યને કયા નામે ઓળખવામાં આવે છે? તો સરળ ક્વેશ્ચન છે મિત્રો, તાંડવ નૃત્ય તરીકે. ચાલો મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 ની વાત કરીએ. તિલક પુરસ્કાર કયા ક્ષેત્રની કામગીરી માટે આપવામાં આવે છે? તિલક પુરસ્કાર મિત્રો સમાજ સેવા ક્ષેત્રે આપવામાં આવે છે આ પુરસ્કાર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ સોનિતપુરના રાજા બાણાસુરની પુત્રી ઉષાના લગ્ન કોની સાથે થયા હતા? તો એ થયા હતા મિત્રો શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે. ત્યારબાદનો ક્વેશ્ચન કે ભાઈ રામવડા અને ચંદ્રવડા નામના ગીતો કયા તહેવારે ગવાતા હોય છે? તો મિત્રો હોળીના સમયે ગવાતા હોય છે આ ગીતો. ત્યારબાદનો ક્વેશ્ચન, દક્ષિણ ભારતનો ઇતિહાસ જાણવાનું વિશ્વસનીય સાહિત્ય કયું ગણાય છે? તો મિત્રો એ ગણાય છે સંગમ સાહિત્ય. કયું સાહિત્ય? સંગમ સાહિત્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશાખા દત્ત દ્વારા લખાયેલ દેવીચંદ્રમ ગુપ્તમ કોના જીવન પ્રસંગો રજૂ કરે છે? જવાબ આવશે મિત્રો રામગુપ્ત. ત્યારબાદ મોસ્ટ આઈએમપી મિત્રો જોડકું આપી દીધું છે. ઓકે, મોસ્ટ આઈએમપી જોડકું છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે આ જોડકું.
તો કે તમામ પ્રશ્નો અગત્યના છે, એમાં પણ આઈએમપી આ જોડકું કહી શકાય ક્વેશ્ચન નંબર 16માં. તો ચાલો મિત્રો, યોગ દર્શન. તો યોગ દર્શનના રચયિતા મિત્રો આપ સૌને ખબર જ હોય, પતંજલિ. આ યોગની તો બધાને ખબર જ હોય. ઓકે, વન લાઇનર સ્વરૂપે પણ આ પ્રશ્ન પૂછાઈ શકે. પૂર્વ મીમાંસામાં આવશે મહર્ષિ જૈમિની. ન્યાય દર્શનમાં આવશે મિત્રો મહર્ષિ ગૌતમ. ઉત્તર મીમાંસામાં આવશે મહર્ષિ બાદરાયણ. તો મિત્રો ખાસ આ અત્યારે જ પાકું કરીને લેજો. ઓકે, યોગ દર્શન મહર્ષિ પતંજલિ, પૂર્વ મીમાંસા મહર્ષિ જૈમિની, ન્યાય દર્શન મહર્ષિ ગૌતમ, ઉત્તર મીમાંસા મહર્ષિ બાદરાયણ. નેક્સ્ટ, ચાલો, ત્રિપિટક કયું ધાર્મિક સાહિત્ય છે? ઓકે, ત્રિપિટક કયું ધાર્મિક સાહિત્ય છે? તો જવાબ આવશે મિત્રો જૈન સાહિત્ય. ઓકે, સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. ઈસવીસન પૂર્વ 6ઠ્ઠી સદીમાં સૌર મહાજન પદોનો ઉલ્લેખ કયા સાહિત્યમાં જોવા મળે છે? ખાસ અગત્યનો પ્રશ્ન છે. જવાબ આવશે મિત્રો અંગુત્તર નિકાય. ઓકે, ઈસવીસન પૂર્વ 6ઠ્ઠી સદીમાં સૌર મહાજનનો પદ જે છે આપણા પદનો ઉલ્લેખ આપણને અંગુત્તર નિકાય નામના સાહિત્યમાં જોવા મળે છે. મેરુતુંગ દ્વારા રચિત ગ્રંથ નીચેનામાંથી કયો છે? તો એ છે મિત્રો પ્રબંધ ચિંતામણી. ઓપ્શન સી સાચો જવાબ બનશે, પ્રબંધ ચિંતામણી. નેક્સ્ટ, હેમચંદ્રાચાર્યએ કયા ગ્રંથમાં સોલંકી યુગના રાજા કુમારપાળનું જીવન ચરિત્ર આલેખ્યું છે? તો એ મિત્રો ગ્રંથ છે દ્રયાશય. ઓકે, દ્રયાશય. જવાબ આવશે ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 21 છે કે અફઘાનિસ્તાનના બામિયાનમાં આવેલ બુદ્ધની પ્રતિમાઓનું નિર્માણ કોણે કરાવ્યું હતું? મિત્રો આ જવાબ આવશે રાજા કનિષ્ક. વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? વિક્રમશિલા વિશ્વવિદ્યાલય, આની સ્થાપના મિત્રો ધર્મપાલ દ્વારા કરવામાં આવી હતી. નેક્સ્ટ, કર્મનો સિદ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો તેનો પ્રથમ ઉલ્લેખ ખાલી જગ્યામાં થયો હતો? તો મિત્રો જવાબ આવશે આમાં સતપથ બ્રાહ્મણ. નેક્સ્ટ, ઓડિશામાં ચૈતન્ય પ્રભુના પ્રભાવથી જે સંપ્રદાય લોકભાષામાં પોતાની ભક્તિ ધારા રેલાવી તે કયા નામે પ્રચલિત બન્યો? તો મિત્રો જવાબ આવશે પંચસખા. ત્યારબાદ સોનલ માનસિંહ અને યામિની કૃષ્ણમૂર્તિ મુખ્યત્વે કયા નૃત્ય સાથે સંકળાયેલ છે? તો મિત્રો સોનલ માનસિંહ અને યામિની કૃષ્ણમૂર્તિ આ ભરતનાટ્યમ સાથે સંકળાયેલા છે. ચાલો મિત્રો, એવી રીતે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 26ની વાત કરીએ તો નીચેનામાંથી કયું શાસ્ત્રીય નૃત્ય નથી? કયું શાસ્ત્રીય નૃત્ય નથી? તો જુઓ, કથક શાસ્ત્રીય નૃત્ય છે, કથકલી પણ શાસ્ત્રીય નૃત્ય છે, સત્રિય નૃત્ય આ પણ શાસ્ત્રીય નૃત્ય છે, પરંતુ મિત્રો જે ગરબા છે તે શાસ્ત્રીય નૃત્ય નથી. તો ઓપ્શન ડી સાચો જવાબ બનશે. નેક્સ્ટ, સ્થાપક અને નૃત્ય સંસ્થા સંદર્ભે કઈ જોડ સાચી નથી? ખોટી જોડ પસંદ કરવાની છે મિત્રો આપણે. તો વાત કરીએ સ્મિતા શાસ્ત્રી દ્વારા મિત્રો નૂતન ક્લાસિકલ ડાન્સીસની સ્થાપના કરવામાં આવી, ત્યાં સાચું છે. ઇલાક્ષી ઠાકોર નૃત્ય ભારતી આ મિત્રો ખોટું છે. તો કેવી રીતે મૃણાલિની સારાભાઈ દર્પણ સંસ્થા જે સાચું છે, અને કુમુદિની લાખિયા કદમ આ પણ સાચું છે. તો ઇલાક્ષી ઠાકોર નૃત્ય ભારતી આ ખોટું છે. તો મિત્રો નૃત્ય ભારતીની સ્થાપના કોણે કરી હતી? જરાક કોમેન્ટમાં જણાવી દેજો. ચાલો, દાસી અટ્ટમ એ કયા નૃત્યનો પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે? ચાલો, તો મિત્રો એમાં જવાબ આવશે ભરતનાટ્યમ. આંખો તથા પાંપડો દ્વારા રજૂ કરી શકાતું નૃત્ય કયું છે? તો એ છે મિત્રો કથકલી. તેમાં લલિત કલા એકેડમીનું વડું મથક જણાવો. મિત્રો એનું વડું મથક છે નવી દિલ્હી ખાતે. તબલા વાદ્યોના કયા પરિવારમાંથી આવે છે? ઓકે, જે તબલા છે તે વાદ્યોના કયા પ્રકારમાં આવે છે? તો વાદ્યોના 4 પ્રકાર છે અલગ અલગ, એમાંથી તબલાનો શેમાં સમાવેશ થાય છે? તેમાં મિત્રો જવાબ આવશે અવનગ વાદ્ય. ચાલો નેક્સ્ટ, માંગણિયાર સમુદાયના લોકો શેના માટે જાણીતા છે? તો મિત્રો એ જાણીતા છે ઉત્તર પશ્ચિમ ભારતમાં સંગીતની પરંપરા માટે. ઓપ્શન બી રાઈટ આન્સર. ત્યારબાદ વાત કરીએ તો નીચેનામાંથી સંગીતની કઈ શૈલીઓને સુંગમ સંગીત માનવામાં આવે છે?
તો મિત્રો આપેલ તમામનો સાચો જવાબ આવશે અભંગ છે, ભટ્ટિયાલી છે, તેવરમ છે અને કીર્તન છે, આ તમામને, એટલે કે ઓપ્શન સી સાચો જવાબ આવશે આપેલ તમામ. નીચેનામાંથી કયા રાજ્યમાં છઉ નૃત્યનું પ્રચલન નથી? ઓકે, છઉ નૃત્યનું કયા રાજ્યમાં નીચેનામાંથી પ્રચલન નથી એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો ચાલો આનો જવાબ આવશે મિત્રો મહારાષ્ટ્ર. ત્યારબાદ નીચેનામાંથી કયા નૃત્યમાં નર્તક અને તબલા વાદકની વચ્ચે જુગલબંધી જોવા મળે છે? તો એ નૃત્ય છે મિત્રો કથક. ઓકે, ઉત્તર પ્રદેશનું. ચાલો, નીચેનામાંથી કોને ગરીબોના વાસ્તુકાર તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો એ છે લોરી બેકર. ચાલો, ક્વેશ્ચન નંબર 37 છે કે ભાઈ ભીના પ્લાસ્ટર પર બનાવવામાં આવતા ચિત્રો કે જેમાં પ્લાસ્ટર પર ભેજ હોય ત્યારે જ ચિત્રો ઉપસાવવામાં આવે છે, આ શૈલીના ચિત્રો કયા નામે ઓળખાય છે? મિત્રો જવાબ આવશે અહીં ફ્રેસ્કો ચિત્રકલા. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ ચિત્રકલા ભીમબેટકાના પ્રાગૈતિહાસિક સમયના ભીંતચિત્રો જેવી છે? ચાલો, તો મિત્રો આમાં જવાબ આવશે વારલી ચિત્રકલા. બોર ગીત કયા રાજ્યનું પ્રચલિત લોકગીત છે? બોર ગીત, મિત્રો એ રાજ્ય છે આસામ. ઓપ્શન એ સાચો જવાબ. ભારતનું સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર કયું છે? ઓકે, ભારતનું સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર એટલે મિત્રો હરિયાણામાં આવેલું રાખીગઢી. નેક્સ્ટ, નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મિક અધિકૃતતાની અભિવ્યક્તિ છે? તો મિત્રો આ કહેવામાં આવ્યું હતું સ્વામી વિવેકાનંદ દ્વારા. ચાલો, ત્યારબાદ કઈ સંત પ્રણાલી માનેર માનુસના ખ્યાલ ઉપર ભાર મૂકે છે? તો મિત્રો જવાબ આવશે બાઉલ. મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા? મીરાબાઈ જે છે મિત્રો તે કઈ ભક્તિ પરંપરાના હતા? તો મિત્રો જવાબ આવશે આમાં મધુરા ભક્તિ. ચાલો, ત્યારબાદ વાત કરીએ આગળ. તો કલારીપયટ્ટુ કેવા પ્રકારની કલા છે? તો આમાં જવાબ આવશે યુદ્ધ કલા. ઠાંગટા કયા રાજ્યની યુદ્ધ કલા છે? ઠાંગટા કયા રાજ્યની યુદ્ધ કલા છે? તો જવાબ આવશે મણિપુર. ચાલો, ત્યારબાદ બેગમ અખ્તર સંગીતની કઈ શૈલીમાં તેમના યોગદાન માટે જાણીતા છે? તો જવાબ આવશે આમાં ગઝલ ગાયકી. મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે આવા સરસ મજાના ડિઝાઇન કરેલા 5000 પ્રશ્નો આપી દીધા છે. મિત્રો ફટાફટ પીડીએફને મિત્રો પરચેસ કરી લેજો. પરીક્ષામાં 100% ફાયદો થશે. પછી એવું ના થાય કે પરીક્ષાના દિવસે મિત્રો પછતાવાનો વારો આવે. તો માત્ર આ 100 રૂપિયાનું એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય, જેમાં તમે તમારા સ્કોરને વધારી શકો છો. તો આ પીડીએફને પરચેસ કરવા માટે 63521942 આ નંબર ઉપર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વોટ્સઅપ મારફતે આ પીડીએફ તમને પ્રાપ્ત થશે. વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો. ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 47ની વાત કરીએ કે યમ અને નચિકેતાનો સંવાદ કયા ઉપનિષદમાં ઉલ્લેખિત છે? તો જવાબ આવશે કઠોપનિષદ. ઓકે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કઠોપનિષદ. નીચેનામાંથી કયા રસનો 9 રસોમાં સમાવેશ થતો નથી? જે 9 પ્રકારના રસો છે તેમાં નીચેનામાંથી કયા રસનો નથી સમાવેશ થતો? તો મિત્રો હાસ્ય રસનો સમાવેશ થાય છે, શૃંગાર રસનો પણ સમાવેશ થાય છે, વીર રસનો પણ સમાવેશ થાય છે, લજ્જા રસનો સમાવેશ થતો નથી. નેક્સ્ટ, ઓસ્કાર સુધી પહોંચવાવાળી પહેલી ભારતીય ફિલ્મ કઈ હતી? તો એ હતી મિત્રો મધર ઇન્ડિયા. મધર ઇન્ડિયા. આજનો મિત્રો છેલ્લો ક્વેશ્ચન છે આપણો કે ભારતની પહેલી ફીચર ફિલ્મ કોને માનવામાં આવે છે? ઓકે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે ભારતની પહેલી ફીચર ફિલ્મ. ચાલો, તો એ હતી મિત્રો રાજા હરિશ્ચંદ્ર. ઓપ્શન બી સાચો જવાબ. તો મિત્રો આ હતા ભારતના સાંસ્કૃતિક વારસાના અગત્યના 50 MCQ ક્વેશ્ચન. આવા 5000 પ્રશ્નો મોસ્ટ ટાઈમ પ્રશ્ન આપણે પીડીએફમાં આપી દીધા છે. ઓકે, આ પીડીએફને મેળવવા માટે તમારે આ નંબર ઉપર કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો. 635220794240. ફરીથી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.